વડોદરાનું શિનોર કે જ્યાં એરટેલ કંપનીનું મોબાઈલ ટાવર ધરાશાયી થઈ ગયું। મીઢોળ ગામે એરટેલ કંપનીનો મોબાઈલ ટાવર ધરાશાયી થયો। છેલ્લા 15 દિવસથી એરટેલ કંપની તરફથી મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલુ હતી। દરમિયાન ચાલુ કામગીરી સમયે જ ઓચિંતા ટાવરના 2 પોલ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ। સદનસીબે આ સમયે ઘટના સ્થળે કોઈ હાજર નહોતું એટલે મોટી જાનહાનિ ટળી છે। ટાવર ધરાશાયી થતા આસપાસના 2 મકાનોમાં નુકસાન થયું છે। એરટેલ કંપનીએ સ્થાનિકોને વળતર ચૂકવવાની હૈયાધારણા આપી છે। નેટવર્કની સમસ્યા હતી તેના કારણે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ટાવર આવે તો એના માટે એરટેલ કંપનીએ ટાવરનું શરૂ કર્યું હતું બાંધકામ 15 દિવસથી છેલ્લું ચાલતું હતું। તેમાં ટાવર ઊભો કરવા દરમિયાન ટાવરના 2 પોલ ધરાશાયી થઈ જતા મારા અને મારા પડોશીના મકાનને નુકસાન થયું છે। તેના માટે એરટેલ કંપનીએ અમને બાંહેધરી આપી છે કે અમે વળતર ચૂકવીશું।